સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ગેરકાયદે દબાણો ઉપર ચાલ્યું દાદાનું બુલડોઝર। ગીર ગઢડાના જૂના ઉગલા ગામે પ્રશાસને ડિમોલિશનની કાર્યવાહી કરી। ગૌચર પરના દબાણો દૂર કરવા પ્રશાસને કવાયત હાથ ધરી છે। 500 વીઘા ગૌચર અને સરકારી જમીન પર દબાણો ખડકી દેવાયા। અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી, પણ આ દબાણ દૂર કરવામાં ન આવતા આખરે બુલડોઝર લઈને આજે અધિકારીઓ પહોંચ્યા અને ગેરકાયદે દબાણોને તોડી પાડવામાં આવ્યા છે, જેમાં કેટલાક વૃક્ષોનો પણ સમાવેશ થાય છે। આણંદથી સમાચાર નશાનો કારોબાર ચલાવતા પિતાની ધરપકડ કરવામાં આવી, પુત્ર ફરાર થઈ ગયો। ભાલેજ ઓવરબ્રિજ પાસે રહેણાંક મકાનમાંથી પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી। અદનાન હાઇટ્સ એપાર્ટમેન્ટમાં પોલીસે 8.6 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। નડિયાદનો રાજુ ખલીફા અને તેનો પુત્ર અશરત ખલીફા નશાનો કારોબાર ચલાવતા। પોલીસના દરોડા સમયે રાજુ ખલીફાની ધરપકડ કરવામાં આવી, જ્યારે પુત્ર અશરત ખલીફા હાજર ન મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો।